ખેડા જિલ્લામાં ચાંદીપુરાનો ભરડો ચાંદીપુરા વાયરસના ખેડા જિલ્લામાં 2 કેસ નોંધાયા છે। ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે। કઠલાલના મિર્ઝાપુરના શીરાની મુવાડીમાં આ કેસ મળી આવ્યો છે। વધુ સારવાર અર્થે બાળકને ગાંધીનગર ખસેડવામાં આવ્યું છે। કપડવંજના સાલોડમાં નોંધાયો હતો શંકાસ્પદ કેસ। તો કપડવંજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। સાલોડ ગ્રામ પંચાયતમાં આરોગ્ય વિભાગના ધામા। સિંહ વિસ્તારમાં રહેતા એક બાળકને તાવ આવ્યો હતો, જે ખાનગી હોસ્પિટલ કપડમાં ખસેડવામાં આવ્યો હતો। તેના રિપોર્ટના જણાવ્યા ચાંદીપુરમ રોગના એના લક્ષણો જોવા મળ્યા, એટલે એને હાલ ગાંધીનગર સિવિલમાં દાખલ કરેલી સારવાર હેઠળ છે। અને આપ જોઈ શકો છો કે આરોગ્ય વિભાગની ટીમ આજરોજ સવારે આવીને જુદા જુદા વિસ્તારમાં ટીમ બનાવી અને સર્વે કરવાનું કામ ચાલુ કર્યું છે। ચાંદીપુરાના કેસમાં પણ વધારો શંકાસ્પદ 2 કેસ નોંધાયા છે। ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। તો જોઈ શકાય કે ચાંદીપુરાના મુખ્ય લક્ષણોની જો વાત કરીએ તો અચાનક ઊંચો તાવ આવી જવો, આ તમામ જે લક્ષણો ગ્રાફિક્સના માધ્યમથી અમે તમને સમજાવી રહ્યા છીએ। જો બાળકમાં આ કોઈ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડોક્ટરને બતાવી લેવું, શરીરનું તાપમાન 106 ડિગ્રી સુધી પહોંચી જવું, આ તમામ જે લક્ષણો છે, અચાનક તાવ આવી જવો બાળકને, કે બાળકને ઝાડા અને ઉલટી થઈ જવા, આ તમામ ચાંદીપુરાના લક્ષણો છે। ચાંદીપુરા વાયરસને અસરના કારણે બાળકમાં ઝાડા ઉલટીના થવી, આ સાથે જ અચાનક તાવ આવી જવો, આંખો લાલ થઈ જવી, આ તમામ લક્ષણો ચાંદીપુરા વાયરસના છે। જો તમારા બાળકોમાં કે કોઈને આ લક્ષણો અનુભવાય તો તરત જ તબીબની સલાહ લેવી અને દવા લેવી। તો બાળકોમાં અશક્તિ દેખાય, ખેંચ આવવી, બાળક બેભાન થવું, આ તમામ લક્ષણો ચાંદીપુરા વાયરસના છે। શ્વાસ લેવામાં તકલીફ થવી, ગંભીર સ્થિતિમાં મગજ પર પણ અસર થવી, જો ગંભીર એવી સ્થિતિ હોય તો મગજ પર પણ બાળકના અસર થઈ શકે છે। તો કેવી રીતે ફેલાય છે આ ચાંદીપુરા વાયરસ? તો સેન્ટ ફ્લાય બાળકને કરડે છે ત્યારે આ ફેલાય છે। એક એવી માખી આવે છે જે ઝીણી એવી, જે કરડવાથી આ વાયરસ ફેલાતો હોય છે। કરડવાથી વાયરસ ભળી જાય છે લોહીમાં, અને જેના કારણે બાળકને છે ને ઉલટી, ઝાડા ઉલટી થવી, સાથે જ આ બધા લક્ષણો જોવા મળતા હોય છે। ચાંદીપુરા વાયરસ ચેપી રોગ નથી, આ રોગ ચેપી નથી, પરંતુ એક એ પ્રકારની માખી અને જીવાત આવે છે જે કરડવાથી થાય છે। ઘરની દિવાલોની તિરાડો, છિદ્રો પૂરી દેવા, કારણ કે મોટા ભાગે જે માખી, જે વાયરસ જ્યાંથી ઉદ્ભવે છે એ ત્યાંથી થાય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે। જે સંદીપ, જોઈ શકાય કે ખેડામાં વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને કેસ સતત ચાંદીપુરા કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ગઈકાલે જે ચાંદીપુરા વાયરસ છે તેને એન્ટ્રી કરી હતી અને 12 કલાકની અંદર જ આજે બીજો કેસ નોંધાયો છે। વાત કરવામાં આવે કપડવંજના સાલોડમાં ગઈકાલે 1 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા, જેને લઈ તેને ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આજે વહેલી સવારે પણ કઠલાલના જે મિર્ઝાપુર છે તેના શીરાની મુવાડી ગામ છે, તેનો 4 વર્ષના જે બાળક છે તેની અંદર ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવતા તેને પણ ગાંધીનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારે કુલ ખેડા જિલ્લામાં 2 કેસ નોંધાયા છે અને તેને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। અને સાલોડ અને શીરાની જે મુવાડી છે ત્યાં આગળ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે ખેડા જિલ્લાના જે અન્ય તાલુકા છે તેમાં પણ જે કાચા મકાનોમાં રહેણાંકમાં રહેતા જે લોકો છે, અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના ખેતરાળ વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને લઈને અત્યારે તો સર્વે હાથ ધરવામાં આવે છે અને તમામ જે વિસ્તારો છે તેની અંદર આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે તો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ કહી શકાય ખેડા જિલ્લામાં જે 2 કેસ નોંધાતા જ હવે ચોક્કસથી ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો બરડો વધુ કસતો જતો હોય તે રીતના દ્રશ્યો દેખાય છે, જેને લઈ અત્યારે તો તંત્ર દોડતું થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી સંદીપ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો ચાંદીપુરા વાયરસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધતા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બની ગયું છે. સાબરકાંઠા, ખેડા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં કેસ નોંધાતા સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને સેમ્પલ તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે. હિંમતનગર સિવિલમાં 3 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે પંચમહાલમાં પણ 2 બાળકોના મૃત્યુ થયા છે અને જેના કારણે સતત ચિંતા વધી છે.